રોડ પોલિશ કરવાનો હોય કે રીસરફેસ, ઘણી વખત કામમાં એવા લોટ પાણીને લાકડા થાય કે વાત ન પૂછો। વડોદરાના ઉંડારાથી કોયલીનો 3 કિલોમીટરનો ડામર રોડ તેનું ઉત્તમ ઉદાહરણ છે। વુડાએ બનાવેલા આ રોડને પોલિશ તો કરી દેવાયો, પરંતુ ડામર પીગળી ગયો છે। ચોપડે ખર્ચ તો બતાવી દેવાયો હશે, પણ આવા રોડ પરથી કોઈ ઉચ્ચ અધિકારીએ પસાર થઈને અખતરા કરવા જેવું છે। કામ એવું થયું છે કે અકસ્માતને હોલસેલમાં આમંત્રણ આપી દેવાયું છે। આવું કામ કરનાર કોન્ટ્રાક્ટરો બિંદાસ્ત એટલા માટે હોઈ શકે કેમ કે રાજકીય છત્રી તેના માથે છે। જો રાજકીય છત્રી હટી જાય તો જેમ આ ડામર પીગળી ગયો હશે તેમ પેનલ્ટી પણ ચોટતા વાર ન લાગે। હાલ તો આ રોડ રાહદારીઓના બૂટ અને ચપ્પલ માટે ચોટદાર છે। હવે આ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પણ ચોટદાર કામગીરી થાય તેવી માંગ ઉઠી। આ વડોદરા શહેરનો ઉંડેરા કોયલી રોડ છે અને રોડ પર જોઈ શકો છો ડામર પીગળી રહ્યો છે, વાહનો સ્લીપ થાય તેવી પરિસ્થિતિમાં છે। તો આવા જે કોન્ટ્રાક્ટરો હોય, રોડના જે કોન્ટ્રાક્ટરો હોય, ભ્રષ્ટાચાર આચરતા હોય, સરકારના નાક નીચે ભ્રષ્ટાચાર કરતા હોય, આવા કોન્ટ્રાક્ટરોને સરકાર સજા કરે। સાથે સાથે આ રોડ પર ડામર ઓગળી ગયો છે, કોઈ મૃત્યુ થશે, કોઈ જાનહાનિ થશે તો આ રોડના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી વડોદરા શહેર કલેક્ટર સાહેબને માંગ છે।